બોલો જીવણદાસ બાપાની જય. આજે અમે આવી ગયા છે ગોગાવદર દર્શન કરવા. માનતા હતી સોપારી આપીને પૂરી કરી છે અમે બધાએ, અને બધાએ ભગવાનના દર્શન કર્યા છે. હેલો, બધાય કેમ છો? મજામાં? અમે ગાડીમાં બેસી ગયા છે જવા માટે ગોગાવદર. અને અમે જેવા ગાડીમાં બેસીએ એટલે યશવીબેનને આવે સુવાનું યાદ. એટલે હજી તો અડધે પહોંચ્યા ને ત્યાં તો બેન મારા ખોડામાં સૂઈ ગયા. થોડીક વાર સૂઈ ગઈ, ફ્રેશ થઈ ગઈ અને હવે પાછી ઉઠી ગઈ છે. ઉઠીને અમારે બેનને પાછું એમ થયું, ઓહો મમ્મા આપણે તો ક્યાં પહોંચી ગયા. એટલે મેં કીધું બેટા હજી તો થોડીક જ વાર થઈ છે, પણ રસ્તામાં એટલું બધું બમ્પર અને એટલા બધા ખાડા હતા કે બહુ જ મોડું થઈ ગયું. પહોંચતા પહોંચતા અમને રાત પડી ગઈ. હા, પહોંચી ગયા છે અમે ગોંડલ, અને હવે થોડીક જ વારમાં અમે પહોંચી જાશું. અરે બેસી બેસીને તો થાકી ગયા. ચલો હવે પહોંચી ગયા છે આપણે મંદિરે. જીવણ બાપાના દર્શન કરી લીધા અમે. માનતા હતી સોપારીની એ અમે પૂરી કરી લીધી. દર્શન કર્યા પછી અમે પાછા નીકળી ગયા રિટર્ન થવા માટે. રસ્તામાં ફૂડ મોલ બહુ સરસ હતો, ત્યાં અમે બ્રેક મારી અને બધાએ જમી લીધું. ચલો બાય બાય, મળશું નવા વ્લોગમાં. આવજો, જય શ્રી કૃષ્ણ.